મિત્રો, વિડીયો લાવતા વાર લાગી છે, પણ બેસ્ટ વિડીયો લાવ્યો છું. જીએસઆરટીસી હેલ્પરની ભરતીમાં આઈટીઆઈના પ્રશ્નો પૂછાઈ શકે તેવા પ્રશ્નો લઈને આવ્યો છું. પ્રશ્ન 1. નીચેનામાંથી કયું ઉપકરણ કોમ્પ્યુટર્સને જોડે છે અને ટેલિફોન લાઇન્સ પર કામ કરે છે? તો તેનો જવાબ આવશે મોડેમ. પ્રશ્ન 2. રેમ એ ખાલી જગ્યા છે, તો તેનો જવાબ આવશે મિત્રો કામચલાઉ મેમરી ઉપકરણ. પ્રશ્ન નંબર 3. નીચેનામાંથી કયું ડિસ્પ્લે ઇન્ટરફેસ એનાલોગ અને ડિજિટલ સિગ્નલો બંને વહન કરે છે? તો તેનો જવાબ આવશે HDMI. પ્રશ્ન નંબર 4. ટ્રાન્સમિશન માધ્યમ તરીકે ઓપ્ટિકલ ફાઇબર તૈયાર કરવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? તો તેનો જવાબ આવશે ઓપ્શન એ ગ્લાસ અને પ્લાસ્ટિક. પ્રશ્ન નંબર 5. મોબાઈલ કોમ્યુનિકેશનના સંદર્ભમાં LTEનું પૂરું નામ શું છે? તો તેનો જવાબ છે લોંગ ટર્મ ઇવોલ્યુશન. પ્રશ્ન નંબર 6. વાઈફાઈ નેટવર્ક નીચેનામાંથી કઈ ફ્રીક્વન્સી પર કામ કરે છે? તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી 5 ગીગાહર્ટ્ઝ. પ્રશ્ન નંબર 7. માઇક્રોસોફ્ટ એક્સેલમાં આપણે ખાલી જગ્યાની ગણતરી કરી શકતા નથી, તો તેનો જવાબ આવશે ઓપ્શન એ ડિફરન્સિએશન સમસ્યાઓ. પ્રશ્ન નંબર 8. મેલ મર્જ ફંક્શન ખાલી જગ્યામાં હાજર છે, તો તેનો જવાબ આવશે ઓપ્શન સી માઇક્રોસોફ્ટ વર્ડ. પ્રશ્ન નંબર 9. સેલ ફોન કોમ્યુનિકેશન ખાલી જગ્યા છે, તો તેનો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ ફૂલ ડુપ્લેક્સ. પ્રશ્ન નંબર 10. એ અને -an ખાલી જગ્યા એ કોમ્પ્યુટર પરનું ઇન્ટરફેસ છે જેના પર તમે ઉપકરણને જોડી શકો છો, તો તેનો જવાબ આવશે ઓપ્શન એ પોર્ટ. પ્રશ્ન નંબર 11. એક સોફ્ટવેર પ્રોગ્રામ જે અન્ય કોમ્પ્યુટર્સને નુકસાન પહોંચાડવામાં વિકસાવવામાં આવ્યો છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે, તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી માલવેર. પ્રશ્ન નંબર 12. ખાલી જગ્યા એક એવી ટેકનોલોજી છે જે કોમ્પ્યુટર્સ અને અન્ય ઉપકરણોને વાયરલેસ સિગ્નલ દ્વારા વાતચીત કરવાની મંજૂરી આપે છે, તો તેનો જવાબ આવશે ઓપ્શન એ વાઈફાઈ. પ્રશ્ન નંબર 13. વિન્ડોઝ 10 એ ખાલી જગ્યા છે, તેનો જવાબ છે ઓપ્શન એ ઓપરેટિંગ સિસ્ટમ. પ્રશ્ન નંબર 14. નીચેનામાંથી કયું કોમ્પ્યુટર હાર્ડવેર આપણી ક્રિયાઓનો ત્વરિત પ્રતિસાદ દર્શાવવા માટે વપરાય છે? તો તેનો જવાબ છે ઓપ્શન ડી મોનિટર. પ્રશ્ન 15. an એ કોમ્પ્યુટર પરનું ઇન્ટરફેસ છે જેના પર તમે ઉપકરણને જોડી શકો છો, તો તેનો જવાબ છે ઓપ્શન એ પોર્ટ. પ્રશ્ન નંબર 16. કોમ્પ્યુટરને નેટવર્ક સંબંધિત WAN નો અર્થ શું છે? તો તેનો જવાબ છે વાઇડ એરિયા નેટવર્ક. પ્રશ્ન નંબર 17. નીચેનામાંથી કયા કોમ્પ્યુટર હાર્ડવેરમાં લેઝર હોય છે? તો તેનો જવાબ આવશે સીડી ડ્રાઈવ. પ્રશ્ન નંબર 18. એક સોફ્ટવેર પ્રોગ્રામ જે અન્ય કોમ્પ્યુટર્સને નુકસાન પહોંચાડવા માટે વિકસાવવામાં આવ્યો છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે, તે છે માલવેર. પ્રશ્ન નંબર 19. ખાલી જગ્યા એ વાયર્ડ કનેક્શન સાથે નેટવર્ક પર કમ્પ્યુટર્સને જોડવાની સૌથી સામાન્ય રીત છે, તો તેનો જવાબ આવશે ઇથરનેટ. પ્રશ્ન નંબર 20. ભૌતિક સ્થળ જ્યાં કોમ્પ્યુટર માહિતી સંગ્રહિત કરે છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે, તેનો જવાબ છે ઓપ્શન સી હાર્ડ ડિસ્ક. પ્રશ્ન નંબર 21. જ્યારે કોમ્પ્યુટર ચાલુ થાય છે ત્યારે તે હાર્ડવેરના પ્રદર્શનને જોવા માટે કેટલાક ડાયગ્નોસ્ટિક પરીક્ષણો કરે છે. આ પ્રક્રિયાને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે,
તો તેનો જવાબ છે ઓપ્શન એ POST પોસ્ટ. પ્રશ્ન નંબર 22. કોમ્પ્યુટર્સમાં મેમરીમાં કેટલાક ક્ષેત્રનો ઉપયોગ હાઈ સ્પીડ ઓપરેશન અને વારંવાર ઉપયોગમાં લેવાતી સૂચનાઓ સંગ્રહિત કરવા માટે થાય છે. આ મેમરીનું નામ શું છે? તો તે છે કેશ મેમરી. પ્રશ્ન નંબર 23. કયા પ્રકારના નેટવર્ક ટોપોલોજીમાં કોમ્પ્યુટર્સ કેન્દ્રીય હબ કે સ્વિચ સાથે જોડાયેલા હોય છે? તો તેનો જવાબ છે સ્ટાર ટોપોલોજી. પ્રશ્ન 24. AN ખાલી જગ્યા એ ખાનગી નેટવર્કની સુરક્ષા જાળવવા માટે વપરાતું સોફ્ટવેર છે. તો તેનો જવાબ છે ઓપ્શન એ ફાયરવોલ. પ્રશ્ન 25. ખાલી જગ્યા એ નેટવર્ક પર કોમ્પ્યુટર્સને કનેક્ટ કરવાની સૌથી સામાન્ય રીત છે. જવાબ ઇથરનેટ. પ્રશ્ન 26. કયા પ્રકારની નેટવર્ક ટોપોલોજીમાં કોમ્પ્યુટર્સ કેન્દ્રીય હબ સ્વિચ સાથે જોડાયેલા હોય છે? તેનો જવાબ છે સ્ટાર ટોપોલોજી. પ્રશ્ન 27. નીચેનામાંથી કયું ઓપરેટિંગ સિસ્ટમનું કાર્ય છે ડેટા વિશ્લેષણ? પ્રશ્ન નંબર 28. હેક્સાડેસિમલ નંબર 100નું ઓક્ટલ સમકક્ષ ખાલી જગ્યા છે. તો તેનો જવાબ છે ઓપ્શન સી 400. પ્રશ્ન 29. JPEGનું પૂરું નામ શું છે? તો તેનો સાચો જવાબ આવશે મિત્રો જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ્સ ગ્રુપ. પ્રશ્ન 30. પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં નીચેનામાંથી શું હતું? તો તેનો જવાબ હશે ઓપ્શન ડી વેક્યુમ ટ્યુબ્સ અને મેગ્નેટિક ડ્રમ. પ્રશ્ન 31. ખાલી જગ્યાનો ઉપયોગ રંગના વ્યૂ અને સ્તૃપ્તિ વિશેની માહિતીનું વર્ણન કરવા માટે થાય છે. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી પ્રોમિનેન્સ. પ્રશ્ન 32. કઈ સિસ્ટમ દરેક વપરાશકર્તાને એક જ સમયે સમગ્ર બેન્ડવિડ્થ ઉપલબ્ધ કરવાની મંજૂરી આપે છે? તો તેનો જવાબ આવશે ઓપ્શન એ CDMA. પ્રશ્ન 33. સેલ ફોન ધોરણોનો વિકાસ 1G થી 5G સુધીનો છે. આ જી શું દર્શાવે છે? જી એટલે જનરેશન. પ્રશ્ન 34. બેન્કિંગ, રેલવે વગેરેમાં કયા કોમ્પ્યુટર્સનો ઉપયોગ થાય છે? તેનો જવાબ આવશે મેઇનફ્રેમ્સ કોમ્પ્યુટર. પ્રશ્ન 35. નીચેનામાંથી કયું રેલવેમાં માહિતી ટેકનોલોજીનું એપ્લિકેશન નથી? તો તેનો સાચો જવાબ આવશે બુલેટ ટ્રેનો. પ્રશ્ન 36. વપરાશકર્તા હોવાનો ડોળ કરીને વપરાશકર્તાની સિસ્ટમ અથવા તો માહિતીની અનધિકૃત એક્સેસ મેળવવાનો પ્રયાસ શું છે? તો જવાબ છે સ્પૂફિંગ. પ્રશ્ન 37. સોફ્ટવેરનું વિતરણ ખાલી જગ્યા છે. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી સોફ્ટવેર પાયરસી. પ્રશ્ન નંબર 38. નીચેનામાંથી કયું ઓવરરાઇટ વાયરસ નથી? તો તેનો જવાબ આવશે વે. પ્રશ્ન નંબર 39. ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા નીચેનામાંથી ક્યાં પ્રદાન કરવામાં આવે છે? તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરના બધા, એટલે કે પ્રક્રિયા વ્યવસ્થાપન, બી સુરક્ષા વ્યવસ્થાપન અને સી ફાઇલ વ્યવસ્થાપન. આ 3 આવશે. પ્રશ્ન નંબર 40. 1949માં ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટર માટે વિકસિત પ્રથમ કોમ્પ્યુટર ભાષા કઈ હતી? તો તેનો જવાબ આવશે ઓપ્શન એ શોર્ટ કોડ. પ્રશ્ન 41.
એક પ્રોગ્રામ જે અન્ય સિસ્ટમ પર એક સિસ્ટમની કાર્યક્ષમતાને ડુપ્લિકેટ કરે છે તેને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તેને શું? તો તે છે એમ્યુલેટર્સ. પ્રશ્ન નંબર 42. નીચેનામાંથી કયું એપ્લિકેશન પ્રોટોકોલ છે? તો તેનો જવાબ આવશે ઓપ્શન એ HTTP. પ્રશ્ન 43. નીચેનામાંથી કયું મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ નથી? તો તે છે ફેડોરા. તો કોણ છે? તો કે એન્ડ્રોઈડ છે, બાડા છે અને સિમ્બિયન છે. પ્રશ્ન નંબર 44. વર્ડ પ્રોસેસરમાં ફકરા ફોર્મેટિંગમાં નીચેનામાંથી શું સામેલ છે? તો તેનો જવાબ છે લાઇન સ્પેસિંગ.